પોણે દી હેડ હારું લગભગ અડધો કલાક ફોન કર્યો તો અડધો કલાક જેવું હેડ છે તો નહીં હવે થોડુંક પાણી પૂરું થાય એટલે જાય નાઈ નાસ્તો કરીને બી પણ આવશે આઈને ફોન નંબર જરૂર છે નહીં હવે ઓવા તમ નથી જરૂર તને ખબર ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આશા કરીશ બધા ઠીક છે તો સવારમાં વહેલા બેસી જ્યાં દૂધ ભરાઈ જતા જીરું ઉખાડવા માટે જ્યારે નહોતો જોતો ને તદી ઠાર હતો હવે જોઈએ છે ને તો બિલકુલ ઠાર પડતો નથી તો હવે જેવું થાય એવું ધીરે ધીરે લેવું પડશે મંગળવાર લાવો તમે ફિટ કરી આલશે ભાઈ હો બાટલો અને હા એ પાઇપ ને રેગ્યુલેટર ખબર કાઢી બરાબર હા લો લ્યા તમારે થેલી આમ થેલી લઈ જાઓ લે આમાં લઈ જાઓ થેલી તમારે સારું લ્યો હાડો હો એક બા આયા વારમાં રેગ્યુલેટર બાળી તે કાલે બાટલો ફિટ કર્યો છે રેગ્યુલેટર કોઈક ઓરિંગ લીક હશે તો થોડુંક રેગ્યુલેટર હળી ગયું બાળી ગયું હવે કીધું મંગળવારે ગામમાં ગાડી આવે ને તો ભેગું ચેન્જ કરી નાખજો ભાઈ ચેક કરી આલશે બાટલો બધું લગભગ ફિટ કરતાં થોડુંક તકલીફ થઈ જશે તો જ થયું બાકી ના થાય તો એમને હવે સમજાવી દીધા પોતે તાહેરા મંગળવારે આવશે હવે ફટાફટ નાઈને મેળે જવું છે કડીક કીધું આ ખાડું લાવવાનું છે પાણી થોડુંક આવે ને તે આ લાંબુ કરાવીને પથરાઈને પછી તો થોડુંક આપે છે બસ થોડું ખેંચ તારામાંથી પોણે દી હેડ હારું લગભગ અડધો કલાક ફોન કર્યો તો અડધો કલાક જેવું હેડ છે અને હવે હું નાહી લીધું જમી લીધું હું નીકળીશ મેળે અને દસોની હવે થોડુંક પાણી પૂરું થાય એટલે જાય નાહી નાસ્તો કરીને બી પણ આવશે પાપા અહીં પાણી ના મહેરા હા બને હટટ કેરીમાં આવે એમ આ એને ફોન નંબર જરૂર છે નહીં હવે ઓવા તને નથી જરૂર તને ખબર કારે મુસરી એકાય બી એમાંથી કર્યું છે આમાં નેક શું થાય 22 મિનિટ મોટો ધોરિયો તો છે હેડેરો પાણીનો આ વાયા તાંબા મેં પણ મોટા કર્યા પાપાએ પોતે હાથ આગદાર પોતે છે પેલી ચરી આવશે ને તો પોતે ખાશે આખી ટોળી 700 રૂપિયા લઈ જાઓ કાલે મારે જ હે હા હા રિચાર્જ કાલે કરાવવાનું છે મારે
વહેતી ગંગા હતી પણ ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ. હવે થોડું પાર્કૃતિ ચાલુ કર્યું છે. હવે મતલબ દર્શન કરે એવું જોરદાર બનાવ્યું. હવે આટલું આજુબાજુ જેટલા ખાડા છે બધા રોડવાળા જ ખોદી કાઢ્યા અને પછી પાણી ભર્યું. આજે અમે થોડા વહેલા આવ્યા ના કામ મેળો તો અમે 12 વાગ્યા પછી અમે આવ્યા 10:30 પોણા 11 વાગે. તો કલાક બસ આમ તેમ ફરશું ને પછી મેળાની રમઝટ ચાલુ થશે. ચગડોળા બગડોળા બધા દી ખાલી હતી ટિકિટ બિકિટ થાય રહી પણ દી ત્યાં બધી ફ્રેશ થાય. હવે ચાલુ થયો મેળો તો હવે નીચે જઈએ અને જોઈએ કેવો ચાલુ થયો કેવો આવ્યો. બેસ મોટા હાલ ઉપર નહીં આવ. સૌથી બેસ્ટ
વાગ્યા છે 2 અને મેળો કરી અને ઓફિસ આવ્યા અને અશોક તો આવ્યો જ નહીં. ફોન કર્યો તો એને અડધો કલાક થશે કારણ કે મેળો જામ્યો તો બહુ પહેલા સવારમાં ગયા હતા તો વસ્તી નથી, પછી બહુ વસ્તી આવી અને બધા બેઠા અને બહુ મજા કરી કારણ કે આની આતુરતાથી રાહ જોતા તમે 15-20 દિવસથી સૌપરાનો મેળો આવે નહીં બેસો ચકડોળમાં અને ફરસો, મતલબ મજા જ અલગ છે મેળાની. તો આમાં લગભગ આ બચપનનો મેળો છે એટલે અમને થોડુંક વધારે યાદ આવે. સાચું મેળો તો આને કર્યું, હું તો ખાલી ફરીને આવતો રહ્યો 1-1.5 કલાકમાં. આ રહ્યો 3 વાગે અને મેં કાલ કીધું તો 2 વાગે આવતો રહ્યો. 3 વાગે મેળો તો મારે હતો. મારી મેળો અલગ હતો. આનો મેળો અલગ હતો, મારો મેળો અલગ. બેઠો બધા સકડોમાં બેઠો, પછી ઓલા ફરતો એમાં ના બેઠો તો એમ જ મજા હતી. શું સ્પીડ બ્રેકર એમાં જોરદાર મજા આવી ગયો. એકદમ આગળ બ્રેક મારીને પાછું રિટર્ન આવે ને તાર તો મજા આવે. પણ સૌથી ડેન્જરસ હતું કયું ખબર? બોલો. હા, જે મગર જેવું છે ને વધી જઈને પાછું આવે એ ખૂબ ડેન્જરસ હતું. બેહો ને ઉભા હોય તો પડી જ દવરાય એવું જ થાય. એટલે એ તો મને મારે થોડું શૂટ કરવું તો મેં શૂટ નહીં કરી. તાંડા ફોન મિલે બીજા મેં તો ફોન પડશે ને કે હું પડીશ. તું ચલા વાગે બેઠો બીકા વિડીયો છે ને ખૂબ લાંબો બની જશે તો એટલે અહીંયા કટ કરી દઈશું. હવે સીધા મળીશું ઘરે જઈ. અશ્વેત એમ થશે આ બધા મેળાના નાટક ઓફિસથી કરી આવ્યો તો વાહ કેટલું બધું મમ્મી લાવ્યો. શું બીજું આ વગાડ દે. સિસોટી શું રહે ને અને ચા પીવા બોલાવવાનું હોય ને તો સિસોટી વગાડવાની. હો ક્યાં ચા પીનો તારો વાત કદાચ ના આવડે ને તો આટલા બધા સારું છે. સારું રમકડા લાયા, વાવડો કોડો 2 સિસોટી લાવી તો એમ કે મોટું સિસોટી લાવવાની હતી. સિસોટી વગાડે ખબર ફૂગી થાય ઊંચી આવી લાવવાની હતી. બોલો હવે એને કોણ પોકે. બસ આ વાદ વિવાદ સાથે આ વિડીયોને અહીં એન્ડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ જઈ. અગર વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ. બાય. શું હમણાં કહેતી નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ તે આપણે નાલકે પાપડ દાવાનું ને નારું મમલાબર નહીં. જય માતાજી જય જુગુન્ના જામો હવે લાવશો મમ્મી.